વાત કરીએ નર્મદાની સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રિક્ષા ચાલકોનો ચક્કાજામ સામે આવ્યો છે। પાસ અને પરમિટ મુદ્દે સ્થાનિક રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ છે। પ્રશાસન પર ભેદભાવની નીતિનો આરોપ લાગ્યો છે। રાજકીય આગેવાનો સ્થળે પહોંચી સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રવાસથી ચક્કાજામથી પ્રવાસીઓ પણ અટવાયા છે। સ્થાનિક રિક્ષા ચાલકોએ ચક્કાજામ કર્યો છે। પ્રવેશ મેળવવાના અને પાસ બાબતે આ વિરોધ થઈ રહ્યો છે। ચક્કાજામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા અનેક પ્રવાસીઓ અટવાયા છે। સંવાદદાતા ગૌતમ વ્યાસ ફોન લાઈન પર છે। ગૌતમ, એક તરફ ન્યૂ યરનો માહોલ છે, રજાઓનો માહોલ છે, પ્રવાસીઓની સંખ્યા વધતી હોય એવા સમયે રિક્ષા ચાલકોનો આ વિરોધ, મુદ્દો શું છે વિરોધનો? નવા વર્ષની ઉજવણી તથા નાતાલ પર્વના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રોજ આવતા રહે છે અને અહીંયા જે સ્થાનિક રિક્ષા ચાલકો જે ખરા તેઓ પોતાનો ગુજરાન ચલાવવા માટે એટલે કે પોતાનો રોજગાર ચલાવવા માટે તેઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ તેઓ પેસેન્જરોને લઈ જતા હોય છે। પરંતુ આજ રોજ તેઓને વાઘડિયા માંડવા ચેકપોસ્ટ પાસે રોકવામાં આવ્યા અને તેઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ન જવા દેતા તમામ રિક્ષા ચાલકોએ ત્યાં રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો। ગૌતમ, અંદાજિત કેટલા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે નવા વર્ષે ને એવા સમયે આ પ્રકારના ચક્કાજામથી પ્રવાસીઓને શું મુશ્કેલી પડી રહી છે? જે ખાસ કરીને જોવા જઈએ તો સ્થાનિકોને અહીંયા રોજગારી મળી રહે તે હેતુથી આજરોજ તેઓને ચેકપોસ્ટ પાસે રોકી દેવામાં આવ્યા હતા, જેને લઈને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા તે ચેકપોસ્ટ અટવાયા હતા। સ્થાનિકોનું કહેવું છે કે હાલ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા હોય છે, ત્યારે અમને રોજગારી મળી રહે અને અમારું ગુજરાન ચાલે તે હેતુથી અમને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા દેવામાં આવે તેવી અપીલ કરી હતી। પરંતુ વાઘડિયા માંડવા ચેકપોસ્ટ પાસે એસઆરપી ગ્રુપના જવાનો દ્વારા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે તેઓને ન જવા દેતા આજે આ હોબાળો મચાવ્યો છે। મહત્વની બાબત તો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માટે સંબંધિત કચેરી દ્વારા અમુક વાહન ચાલકોને પાસ આપવામાં આવ્યા છે, જ્યારે અમુક વાહન ચાલકોને પાસ આપવામાં આવ્યા નથી। એટલે કે કહી શકાય કે સંબંધિત કચેરી દ્વારા વાહન ચાલકો સાથે પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે। બિલકુલ, ભેદભાવનો આક્ષેપ કર્યો છે રિક્ષા ચાલકોએ। સમાધાન માટેના કોઈ પ્રયાસો કે પ્રશાસન તરફથી કોઈ પ્રયાસો દેખાય છે? જી, હાલ ઓથોરિટી દ્વારા એટલે કે જે તે સંબંધિત કચેરી દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી। પરંતુ આજ રોજ વાઘડિયા ચેકપોસ્ટ પાસે એસઆરપી ગ્રુપ 18ના ડીવાયએસપી કક્ષાના અધિકારી જે હતા તે અધિકારીએ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને માનવ સેવા તરીકે તેઓએ પોતાની જાતે એટલે કે 31 ડિસેમ્બર સુધી વાહન ચાલકોને જવા માટે અનુમતિ આપી છે। પરંતુ હાલ જોવા જઈએ તો સંબંધિત કચેરી દ્વારા એટલે કે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આ વાહન ચાલકોને આપવામાં આવ્યો નથી। અગાઉ પણ વાહન ચાલકોએ પાસની મંજૂરી માટે કચેરીએ ઘણીવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી તેઓને પાસ આપવામાં આવ્યો નથી અને અધિકારીઓ દ્વારા એટલે કે સંબંધિત કચેરી દ્વારા વાહન ચાલકો સાથે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે આજે આ સમસ્યા ઊભી થઈ છે। બિલકુલ ગૌતમ, માહિતી બદલ આભાર। તો પાસ અને પરમિટ મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં રાજકીય આગેવાનોએ સ્થળ પર પહોંચી સમાધાનનો પ્રયાસ કર્યો છે, પરંતુ સ્થાનિક રિક્ષા ચાલકોનું કહેવું છે કે સ્થાનિક પ્રશાસન દ્વારા તેમની સાથે વહાલા અને દવલાની નીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે।